ફ્રેન્ડ્સ, કેમ છો? આપણે લાસ્ટ લેક્ચરમાં જોતા હતા વોલ્ટ ડિઝનીની સ્ટોરી વિશે. તો રોય જણાવે છે વોલ્ટ વિશે કે વોલ્ટે કેન્સાસ સિટીમાં એનિમેટેડ કંપની શરૂ કરી હતી. તે ફ્લોપ ગયા પછી એને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ કાર્ટૂન સિરીઝ સ્ટાર્ટ કરી. એ પછી ઓસ્વાલ્ડ ધ રેબિટ સ્ટાર્ટ કરી અને ઓસ્વાલ્ડ ધ રેબિટ સ્ટાર્ટ કર્યા પછી જ્યારે એ ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે ત્યારે વધારે ટ્રબલમાં મુકાય છે. આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા પેજ નંબર 12 ઉપર લાસ્ટ પેરેગ્રાફ. રોય કહે છે, વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, કે કયા પ્રકારની ડીલ તે કરી બચ્ચા. આઈ આસ્ક. કિડ મીન્સ બાળક. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટ કહે છે કે વી હેવન્ટ ગોટ અ ડીલ, આપણે કોઈ ડીલ કરી જ નથી એવું વોલ્ટ એડમિટ કરે છે. એડમિટ કરવું મતલબ કન્ફ્યુઝ કરવું, કબૂલવું, સ્વીકારવું. The distributor copyrighted Oswald and he is taking over the series himself. એ જણાવે છે કે ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડને કોપીરાઇટ કરી લીધી છે અને he is taking over the series himself. હવે તે જાતે જ સિરીઝને ટેક ઓવર કરી રહ્યા છે. Strangely, Walt did not seem downhearted. વિચિત્ર વાત એ છે કે વોલ્ટ જરા પણ ડાઉનહર્ટ નથી થયો, મતલબ કે જરા પણ નિરાશ થયું નહીં થયો. ડાઉનહર્ટેડ મીન્સ સેડ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ. અને એ જણાવે છે કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. એના બધા જે ક્રૂ મેમ્બર છે એને જણાવે છે કે આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. હી એન્થ્યુઝ મતલબ પુશ કરવું, કંઈક ઉત્સાહ ભરવો. એ બધામાં ઉત્સાહ ભરતા બોલે છે કે આપણે નવી સિરીઝ શરૂ કરી છે. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ, અને તે માઉસ વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે જે માઉસ છે, વી વિલ ઓન ધ માઉસ મતલબ કે એ માઉસ આપણું હશે, આપણું પોતાનું હશે. ધ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. પછી આપણે જાણીએ છીએ કે ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, કે જે બાકીનું છે એટલે કે જે માઉસ, મિકી માઉસ સ્ટાર્ટ થયા પછીની જે વાત છે ને, એ આજે ઇતિહાસ બની ગયો છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1968માં વોલ્ટનું જે મિકી માઉસ છે એનો 40મો બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો. મતલબ કે 1928માં આ મિકી માઉસનું સર્જન થયું અને 1968માં એનો 40મો બર્થડે ઉજવાયો. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. અને કહે છે કે એ હેપી 40th હતો, એટલે કે સૌથી ખુશીનો દિવસ હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. એ વર્ષમાં ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલના ચોથા ભાગના લોકો, ક્વાર્ટર, એને આ ડિઝની મૂવીને વોચ કર્યું હતું. 100 મિલિયન વોચડ અ ડિઝની ટીવી શો. 100 મિલિયન લોકો ડિઝની ટીવી શો વોચ કર્યો હતો. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. લગભગ 1 બિલિયન લોકોએ આના મેગેઝિન અને બુક જે મિકી માઉસ વિશે છપાતા હતા એ એને વાંચ્યા હતા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને 10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને મિકી વિશે વોલ્ટ કહેતો કે હવે બધું સ્ટાર્ટ થયું, મતલબ કે હવે આપણે ક્યાંય રોકાઈશું નહીં, ફક્ત સફળતાને સફળતા જ હશે. મિકી વોઝ only the first successful product of Walt's matchless imagination. કહે છે કે મિકી છે વોઝ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ, સૌથી સફળ પ્રોડક્ટ હતી વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. મેચલેસ મતલબ યુનિક, ઇમેજિનેશન કલ્પના, એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. અને એ મિકી માઉસમાં એવી એબિલિટી હતી કે એના જે ડ્રીમ છે એને રિયાલિટી બનાવી શકે, એને હકીકતમાં ફેરવી શકે. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. તે જ એ એબિલિટી હતી, એ એવી એક ક્ષમતા હતી કે કોઈ પણ ઓકેશન પર, એટલે મતલબ કોઈ પણ પ્રસંગે હી કુડ ટર્ન ઓન મતલબ એ આગળ ને આગળ વધતો રહ્યો. લાર્જ ઓર સ્મોલ, નાની મોટી કોઈ પણ ઓકેશનમાં એ આગળ વધ્યો. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ અ મિસલિસ. એક વખત રોય વાત કરે છે કે માય સન રોય એડવર્ડ એ રોયનો સન છે. એને એક વખત મિસલિસ થયા હતા. મિસલિસ મતલબ અછબડા, ઓરી જેને આપણે કહીએ. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો. વોલ્ટ આવે છે અને એને આવીને પિનોકિયોની સ્ટોરી કહે છે. પિનોકિયો એટલે કે ફેરી ટેલ, એટલે કે એક પરીની વાર્તાઓ, એવી એક સ્ટોરી કહે છે. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. અને એ વખતે એ સ્ટોરી એ બનાવી રહ્યો હતો. વેન વોલ્ટ
told a story, it was virtuoso performance. જ્યારે વોલ્ટ એડવર્ડને સ્ટોરી કહી રહ્યો છે ત્યારે એ વર્ચ્યુસો પરફોર્મન્સ, વર્ચ્યુસો એટલે કે આમ અભિભૂત કરી દે એવું પરફોર્મન્સ હતું. હિઝ આઈસ રિવાઇટેડ હિઝ લિસનર, એની આઈસ રિવાઇટ એટલે આમ તેમ ફરવું, એની આંખો એના લિસનર પર આમ તેમ ફરતી હતી. હિઝ મૌસ્ટેચ ટ્વિચડ એક્સપ્રેસિવલી, એની મૂછ ટ્વિચ થવું એટલે ફરકવું, એક્સપ્રેસિવલી એટલે ભાવ પ્રમાણે એની મૂછ ફરકતી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એની આઈબ્રોઝ રોઝ થતી હતી, ફેલ થતી હતી. એન્ડ હિઝ હેન્ડ મૂવ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર, અને એના હાથ જાણે કે પેલો મ્યુઝિકલ કંડક્ટર આમ કરતો હોય એમ એના ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટરની જેમ એના હાથ પણ મૂવ કરતા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ મતલબ સરપ્રાઇઝ, એટલો બધો ચોંકી ગયો યંગ રોય એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ અ ફેરી ટેલ, કે વોલ્ટની આ જે ફેરી ટેલ એટલે પરીની વાર્તા કહેવાની જે ગ્રાફિક છે એનાથી એટલો બધો અભિભૂત થઈ ગયો દેટ હી ફોરગેટ ઓલ અબાઉટ હિઝ મિસલીસ, અને એ એના મિસલીસ વિશે બધું જ ભૂલી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, અને પછી જ્યારે એને ફિનિશ પિક્ચર જોયું એટલે મતલબ પિક્ચર પૂરું થયા પછી એ જોયું એ સ્ટોરી, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, તો એ અત્યંત ડિસઅપોઇન્ટ થયો, નારાજ થયો. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ, અને એને જણાવ્યું કે એ એટલું એક્સાઇટિંગ નથી જેટલી સ્ટોરી અંકલ વોલ્ટે મને કીધી હતી એના જેટલું એક્સાઇટિંગ નથી. હી સેડ મીન્સ વોલ્ટ હેડ extraordinary skill to tell a story. He tell story with expression and anybody can understand his story. So રોય પણ એટલો રોય એડવર્ડ છે એ પણ એટલો જ એનાથી પ્રભાવિત થયો. નેક્સ્ટ પેરેગ્રાફમાં, લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. કહે છે કે ઘણા બધા લોકો વર્ક કરતા હોય છે હ્યુમર ક્રિએટ કરવા માટે, પણ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. હ્યુમર મતલબ હાસ્ય, કટાક્ષ. બટ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ આ બધી વસ્તુઓ ખૂબ જ સિરિયસલી કરતો હતો. હી વુડ ઓફન સિટ ગ્લુમલીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. એ ઘણીવાર બેસી રહેતો ગ્લુમીલી મીન્સ ચિંતાથી, ટેન્સલી. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, એ ફનીએસ્ટ કાર્ટૂનને તાકી રહેતો. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વેઝ ટુ ઇમ્પ્રૂવ ઇટ, અને હંમેશા એનું કોન્સન્ટ્રેશન એવી કંઈક બાબતો વિચારવા વિશે હોય કે એમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ હંમેશા એ લોકોના ઓપિનિયનની પણ કિંમત કરતો કે જે લોકો એમની સાથે કામ કરતા હતા. ઓપિનિયન મતલબ મત, બધાનું સાંભળતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હીઝ. પરંતુ જો ફાઇનલ જજમેન્ટ જે લેવાનો હોય ઓલવેઝ અનક્વેશ્ચનેબલી મતલબ કે કોઈ પણ પ્રકારના પ્રશ્ન વગર એ ફાઇનલ જજમેન્ટ પોતે લેતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડેન્ટ ડિસ્પ્લેઝર, એકવાર એક નવું કાર્ટૂન એમને બનાવ્યું અને એનાથી થોડીક નાખુશી એને થઈ. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. એટલે વોલ્ટે અમારા લોકોને એના માટે કોમેન્ટ માટે બોલાવ્યા કે ભાઈ આ કાર્ટૂન્સ વિશે તમે શું કહેવા માગો છો, જરા પોતપોતાના મત આના ઉપર આપો. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, અને એક પછી એક જેટલા માણસો બોલાવ્યા હતા દે સ્પોક અપ, તે ઊંચા અવાજે બોલવા લાગ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, અને બધા જ મોટેથી વોલ્ટની ક્રિટિસિઝમ એટલે ટીકા કરવા લાગ્યા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ મતલબ ટેબલ પછાડીને બોલ્યો કે હું એવો રબર સ્ટેમ્પ લાવીશ કે જેમાં લખેલું હશે યસ વોલ્ટ, એટલે તમારે મારી વાતને ફક્ત ને ફક્ત માનવાની. ધેન હી વીલ એન્ડ આસ્કડ ધ પ્રોજેક્ટનિસ્ટ, અને પછી આગળ વધીને જે પ્રોજેક્ટનિસ્ટ હતો એને જઈને પૂછે છે વોટ હી થોટ, તું શું વિચારે છે કે. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. પેલો માણસ સમજી ગયો કે આ માણસ હવે મતલબ કે વોલ્ટ છે એ અત્યારે ગુસ્સામાં છે. ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર એટલે મતલબ કોઈની વાત માનવા તૈયાર નથી. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. તો પેલા જે માણસો જે બધા ઓપિનિયન આપવા માટે બોલાવ્યા હતા એમના તરફ જોઈને કહે છે કે આઈ થિંક યુ આર ઓલ રોંગ, તમે બધા ખોટા છો.
હી ડિક્લેર્ડ. વોલ્ટ જસ્ટ ગ્રીન. ગ્રીન મતલબ સ્માઇલ, હસવું. વોલ્ટ ફક્ત ગ્રીન કરે છે, હસે છે, સ્માઇલ કરે છે. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. અને એને સજેસ્ટ કરે છે કે તું તારા પ્રોજેક્ટરનું સંભાળ ભાઈ, આ બધામાં તારે પડવાની જરૂર નથી. સો વોલ્ટ હંમેશા પોતાના નિર્ણયો જાતે લેતો હતો અને હી વોઝ સ્ટબન. એ એકદમ સ્ટબન હતો અને એના કામ પ્રત્યે એ એકદમ જેને કહેવાય કે જાગૃત હતો કે ગમે તે ભોગે એનું વર્ક જે છે એ સારું દેખાય એ માટેના હંમેશા એના પ્રયત્નો રહેતા હતા. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ કાર્ટુનિસ્ટ હતો, એ દરેક વસ્તુમાં પોતાની જાતને ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. During one story conference on Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining the sequence called How to Ride a Bicycle. એક વોલ્ટના ત્યાં આગળ એક ટીવી શો ચાલતો હતો, મિકી માઉસ ક્લબ ટીવી શોમાં. ધ સ્ટોરીમેન હાથમાં પોઇન્ટર લઈ અને આઉટલાઇન ધ સિક્વન્સ, એ ક્રમ સમજાવી રહ્યો હતો કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કે બાઇસિકલ કેવી રીતે રાઇડ કરવી. જે નાના બચ્ચાઓની ચેનલ ઉપર આવે છે કે ભાઈ કેવી રીતે આ વસ્તુ તરવું, કેવી રીતે એ બધું શીખવાડે છે, આમ એટલે કે સિક્વન્સ બતાવે કાર્ટૂનની રીતે. તો એવી રીતે અહીં એવું સિક્વન્સ બતાવવાના હતા કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. અને એ સ્ટોરી ટેલર હતો, એ હાથમાં પોઇન્ટર લઈને સમજાવતો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બેગન. એને સ્ટાર્ટ કર્યું કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી સાયકલ પર ગેટ ઓન થાવ, મતલબ કે સીટ બેસો. હી બેગન. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, તરત વોલ્ટે એને અટકાવ્યો. ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ. ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ, એટલે યોર વર્ડ છે ને બાઇસિકલની આગળ, એની જગ્યાએ એ બાઇસિકલ બોલો. હી સેડ, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખો કે દરેક બાળક એટલું ફોર્ચ્યુનેટ નથી, ફોર્ચ્યુનેટ મતલબ લકી, કે તેની પાસે પોતાની બાઇસિકલ હોય. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની સ્ટોરી છે એ કદાચ બીજા બધા જ કરતાં કંઈક અલગ છે. ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. એ ઇલ્યુસ્ટ્રેટ કરે છે, દર્શાવે છે વોલ્ટ્સનું વિઝન એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન મતલબ નિર્ણય શક્તિ, ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. અને એ રિયલાઇઝ કરાવે છે કે કયા આઈડિયામાં એ બિલીવ કરતો હતો. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષોથી વોલ્ટના દિમાગમાં એક સ્વપ્ન સાકાર પોષાઈ રહ્યું હતું. નર્સ એટલે પોષાવું, એક સ્વપ્ન પોષી રહ્યો હતો એ પોતાના દિમાગમાં એક નવા પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કનું. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ by his fertile imagination. It would be a potpourri મતલબ કલેક્શન, સંગ્રહ, of all the idea conjured up એટલે gathered up, બધા જ આઈડિયા conjured up થઈને એ એક મોટું સંગ્રહ હતું. by his fertile imagination એટલે પોતાની ફળદ્રુપ કલ્પનાઓમાં જે આઈડિયાઝ જે પેદા થતા હતા, ક્રિએટ થતા હતા, એ બધાનું એક કલેક્શન હતું. But the idea of sinking $1 million into an amusement park, even what kind of amusement park, seemed so prosperous that he wouldn't mention it to anybody. પરંતુ આ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં $millions ની જરૂર પડે, અને આટલા $millions એક એમ્યુઝમેન્ટ પાર્કમાં ખર્ચવા એ દરેકને એક પ્રકાર પ્રેપોસ્ટરસ લાગતું, મતલબ હાસ્યાસ્પદ, ફની લાગતું કે ભાઈ આટલા બધા રૂપિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ખર્ચાતા હશે, કોઈ જોવા આવે ખરું? તેથી હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, માટે એને કોઈની આગળ એનો ઉલ્લેખ કર્યો નહોતો. હી જસ્ટ ક્વાઇટલી બેગન પ્લાનિંગ, ફક્ત ને ફક્ત એ પ્લાનિંગ કરી રહ્યો હતો. શેના વિશે? એક નવા પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે. મિત્રો, આ પછીની જે ઇન્ફોર્મેશન છે, મતલબ કે આ પછીની જે વાત છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. સો આટલે સુધી ફરીથી એકવાર લેસન તમારે રીડ કરવાનો છે અને એના વર્ડ્સને સમજવાના છે. થેન્ક યુ. ટુમોરો.